ભાવનગરના જમનાકુંડ વિસ્તારની અંદર બામવાળા ખાંચામાં પાણીના પ્રશ્નને લઈને લોકોમાં આક્રોશ. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર જમનાકુંડ વિસ્તારમાં આવેલ બામવાળા ખાંચામાં પાણીને લઈને લોકો ત્રાહિમ પુકારી રહ્યા છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકોને ટાઈમે પાણી ન મળતા લોકો રોષે ભરાયા છે. અનેક રજૂઆતો છતાં કોઈ પાણીના પ્રશ્નને લઈને નિરાકરણ થતું નથી અને લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પાણીની આવેલ ઓફિસે જતા ત્યાંના કર્મચારીઓને ચા પાણી પીવડાવીએ છે તો પાણી આપે છે, નહીંતર નથી આપતા. આવા લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. બેન તમે ઘડી બંધ કરી દો, આગળ બંધ થાય તો આવશે તો આગળવાળાને આપણે રાહ જોવાની, ત્યાં પાણી વયું જાય તો આપણે આમ રહેવાનું. તો શું મફત આપે છે પાણી? બીજા નંબરમાં વાત એમ છે કે એ લોકોએ કીધું હતું કે પાટી મરાવી પડશે, લાઈન ભરાઈ ગઈ છે તો પાટી મરાવી, 3 જગ્યાએ તો ખાડા ખોદ્યા, પણ છતાં પ્રોબ્લેમ એ છે અમારે અહીંયા, સમજ્યા? તો આનું કારણ શું છે? કા અમને લાઈન નવી નખાવી દો અહીંયા. હા, કોઈ જવાબદારી વ્યક્તિ જ નથી. લાઈન ફેરવી દો, અમને લાઈન ફેરવી નાખો અમારી. અમુક ઘર આવે અમુક ઘરે ન આવે કઈ. બસ પાણીનો પ્રોબ્લેમ છે. રમજાન મહિનો આખો અમને હેરાન કરે છે. કયો વિસ્તાર છે બેન? જમનાકુંડ બામવાળો ખાંચો. ક્યારે પાણી આવે છે? સાંજે 9:30 પહેલા હતું, અત્યારે કઈ ટાઈમ જ નથી પાણીનો. 11 વાગે આપે ને 11:30 આપે છે, 10 વાગે આવે. તમે રજૂઆત કરી કોઈને? કોઈ ફોને નતું પાડતા અને અમારો નંબર જોઈ જાય છે ને તો એમ કે આ બેનનો ફોન તો ઘડી આવે છે, એટલે ફોન જ નથી, ફોન નથી. આવું કેમ કરે છે? ટાઈમસર તમને પાણી કેમ નથી આપતા લોકો? એ લોકો પાણી જ નથી, હાલ જ પૂરો નથી. બીજા બધા એરિયામાં આવે, બધે એરિયા આવે છે. જમનાકુંડ વિસ્તારમાં વર્ષોથી અમારે આજ પાણીની પ્રોબ્લેમ છે. વર્ષોથી આજ પ્રોબ્લેમ આશા જ નહીં. અમારા કોર્પોરેટર છે ને વાઈફાઈ ખોખર એમને જવાબ નથી દેતો. બધું કરી છે. વાઈફાઈ ખોખર છે ને એ છે અમારો કોર્પોરેટર. શું નામ? રહીશખાન પઠાણ. રહીશભાઈ, આ કયો એરિયો છે? હા, જમનાકુંડ બામવાળો ખાંચો. શું પ્રશ્ન છે તમારો? અહીંયા પાણી અને લાઇટ બંનેની પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમમાં શું છે? પ્રોબ્લેમમાં એવું છે કે ત્યાં ફોન કરીએ અને બૈરાવ ત્યાં જાય ત્યારે એ લોકો વાલ ખોલે ને ત્યારે પાણી આવે. એ 10-15 મિનિટ આવે છે, એનાથી વધારે આવતું નથી. અને કોઈનો પાણીનો ટાઈમ પણ કોઈ નક્કી નથી. 9 વાગ્યાનો ટાઈમ છે પણ 9:30 વાગે, 10 વાગે, 11 વાગે કોઈ ટાઈમ જ નક્કી નથી. જ્યારે આપણે ફોન કરીને ત્યાં જાય ને ત્યાં બેઠીએ, ચા પાણી પીવડાવીએ ત્યારે વાલી લોકો ખોલે. કોને ચા પાણી ને એવું ત્યાં પીવડાવો છો? સ્ટાફમાં બધા છે. કઈ જગ્યાએ આ? આપણે પ્રભુદાસ તળાવ પાસે, પાવર હાઉસની બાજુમાં. બીજું હવે આનો પ્રશ્નનો નિકાલ નહીં થાય તો તમે શું અમે કરશો? કોર્પોરેટરને જાણ કરી, અમારા જે કોર્પોરેટર છે એરિયાના એને પણ જાણ કરી, પણ જ્યારે વોટિંગ લેવાના હોય ત્યારે એ લોકો આવે છે, પછી કોઈ દેખાતું નથી. કાન જ નથી દેતા. 3 મહિનાથી તો સખત રમજાન બાદનું તો આમ ને આવે ને પ્રોબ્લેમ રહેશે. મોટી લાઈન જ નથી નાખી દેતા. અમે આવીને કોઈ દે અમે પાણી શું પ્રશ્ન છે? કોઈ વસ્તુ ઇલેક્શન નહીં લેવામાં આવે તો અમે આંદોલન કરવા તૈયાર છીએ. કયો વિસ્તાર છે આ? જમનાકુંડ વિસ્તાર છે. શું પ્રશ્ન શું છે? પાણીનો ને લાઇટનો ટાઈમે પાણી જ દેતા નથી. જવાબ નથી દેતા. 3 વાગે વહી જાય, 4 વાગે વહી જાય છે. આની રજૂઆત કરી હતી કોઈને? રજૂઆત જીબીમાં કરી હતી. ભાઈ એમ કે તમારે લોડ અહીંયા ઓછો છે, લોડ વધી જાય છે. બોરિંગ જ ખરાબ થઈ જાય. અમારી ગટરો તો આટલી ભરાઈ જાય એ કોઈ જોતું નથી. ગટરની લાઈન મોટી ગટર
કહે કે બેન તમે ઘડીક બંધ કરી દો તો આગળ બંધ થાય તો આવશે તો આગળવાળાને આપણે રાહ જોવાની ત્યાં પાણી વળ્યું જાય તો આપણે આમ રહેવાનું તો શું મફત આપે છે પાણી બીજા નંબરમાં વાત એમ છે કે એ લોકોએ કીધું હતું કે પાટી મરાવી પડશે, લાઈન ભરાઈ ગઈ છે તો પાટી મરાવી 3 જગ્યાએ તો ખાડા ખોદ્યા, પણ છતાં પ્રોબ્લેમ ઈ છે અમારે અહીંયા, સમજ્યા? તો આનું કારણ શું છે? કામ ને લાઈન નવી નખાવી દો અહીંયા. લાઈન ફેરવો હા, કોઈ જવાબદારી વ્યક્તિ જ નથી. લાઈન ફેરવી દો કામ ને લાઈન ફેરવી નાખો અમારી, અમુક ઘર આવે ને અમુક ઘરે ન આવે કઈ બસ. પાણીનો પ્રોબ્લેમ છે લાઈટમાં પણ 11:30-12 વાગે રમજાન મહિનો આખો અમને હેરાન કરે છે. કયો વિસ્તાર છે બેન? જમનાપુર બામવાળો ખાચે ક્યારે પાણી આવે છે? સાંજે આવે 9:45 પહેલા હતું, અત્યારે કઈ ટાઈમ જ નથી પાણીનો. 11 વાગે આપે ને 11:30 આપે છે, 10 વાગે આવે જ્યારે આવે ત્યારે મન ફાવે ત્યારે લાઈટ મન થતા ત્યારે તમે રજૂઆત કરી કોઈને? ફોન ફોન સાઈડમાં મૂકી દે. હવે કોઈ ફોને નથી પાડતા અને અમારો નંબર જોઈ જાય છે ને તો એમ કે આ બેનનો ફોન તો ઘડી આવે છે એટલે ફોન જ નથી ફોને નથી તો આવું કેમ કરે છે? ટાઈમસર તમને પાણી કેમ નથી આપતા આ લોકો? હવે એ લોકો પાણી જ નથી દે, વાલ જ પૂરો નથી ખોલતા. બીજા બધા એરિયામાં આવે છે. બધે એરિયા આવે છે. જમનાપુર વિસ્તારમાં વર્ષોથી અમારે આગ પાણીની પ્રોબ્લેમ છે. આજકાલની વર્ષોથી આગ પ્રોબ્લેમ આશા જ નહીં. અમારા કોર્પોરેટર છે ને વાઈફાઈ ખોખર એમને જવાબ નથી દેતો. વેરો ભરીએ છીએ વાઈફાઈ ખોખર